શું તમને ખબર છે, જો તમે સમૂહ લગ્ન કરવાના હોવ તો તમને રૂપિયા 12,000 મળી શકે છે। જી હા, 7 ફેરા લગ્ન યોજના હેઠળ તમે આ લાભ મેળવી શકો છો। કઈ રીતે આ લાભ મેળવવો અને અરજી કરવી, ચાલો જણાવું તમામ વિગત। વ્યક્તિગત લગ્ન પ્રસંગે થતો બિનજરૂરી ખર્ચ નિવારી શકાય તે માટે સમૂહ લગ્નોમાં ભાગ લેનાર યુગલોને સરકાર તરફથી યુગલ દીઠ 12,000 કન્યાના નામની અને આયોજક સંસ્થાને યુગલ દીઠ 2,000 લેખે વધુમાં વધુ 50,000ની મર્યાદામાં પ્રોત્સાહક રકમ આપવામાં આવેલ છે। આ યોજના વિશે જાણીએ તો યોજનાનું નામ માય રમાબાઈ આંબેડકર 7 ફેરા સમૂહ લગ્ન યોજના। વિભાગનું નામ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ। લાભાર્થીની પાત્રતા 6 લાખ વાર્ષિક આવક મર્યાદા। યોજના હેઠળ મળવાપાત્ર સહાય નવ યુગલને 12,000 અને લગ્ન કરાવનાર સંસ્થાને યુગલ દીઠ 3,000 ચૂકવાય છે। વધુમાં વધુ 75,000 ચૂકવાય છે। કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે? સામાજિક રીતે નબળા વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો અરજી પ્રક્રિયા ઓનલાઈન કરી શકે છે, જેમાં eSamaj.gujarat.gov.in પર જઈ અરજી કરવાની રહેશે। આ લાભ લેવા માટે કયા પુરાવા હોવા જોઈએ? તો લગ્નની કંકોત્રી, સમૂહ લગ્નના આયોજકોએ આપવાનું થતું પ્રમાણપત્ર, કન્યાના પિતાનો આવકનો દાખલો, યુવક યુવતીનો ઉંમરનો પુરાવો, જાતિનો દાખલો, બેંક પાસબુકની નકલ, યોજના હેઠળ મળતા લાભની વિગત અને અન્ય પુરાવા રાખવાના રહેશે। હવે તમે વિચારતા હશો કે અરજી કઈ રીતે કરવી, તો ઓનલાઈન તમે અરજી કરી શકો છો। ઓનલાઈન અરજી કરવા માટે સૌથી પહેલા eSamaj.gujarat.gov.in પર જઈ તમારે અરજી કરવાની છે અને જે માટે ન્યૂ યુઝરમાં ક્લિક કરો। ન્યૂ યુઝરમાં તમારી તમામ વિગત સાથે ન્યૂ લોગિન કરી દો। ત્યારબાદ eSamaj કલ્યાણ પોર્ટલ પર જઈ પાસવર્ડ અને નંબર નાખી લોગિન કરી દો। સર્ચમાં જઈ માય રમાબાઈ આંબેડકર 7 ફેરા સમૂહ લગ્ન યોજના વિશે સર્ચ કરો। યોજના પર ક્લિક કરી ફોર્મ ભરી દો। યોજના પર ક્લિક કરી ફોર્મ ખોલો અને ત્યારબાદ ડોક્યુમેન્ટ સાથે ફોર્મ ભરી દો। તમામ ડોક્યુમેન્ટ સાથે ફોર્મ ભરવાનું રહેશે। જો તમારી પાસે પૂરતા ડોક્યુમેન્ટ છે તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો અને ફોર્મ ભરી શકો છો। આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિના યુગલને જ મળવાપાત્ર છે। આ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂપિયા 6 લાખ અને શહેરી વિસ્તારમાં 6 લાખ નક્કી કરાઈ છે। અનુસૂચિત જાતિના કુટુંબની સમૂહ લગ્નમાં કન્યાના લગ્ન પ્રસંગે આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે। પુનઃલગ્નના કિસ્સામાં આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેતો નથી। આ યોજનાનો લાભ મેળવવા માટે લગ્ન નોંધણી પ્રમાણપત્ર ફરજિયાત રજૂ કરવાનું રહેશે। જાતિ અંગેના પ્રમાણપત્રની નકલ રજૂ કરવાની રહેશે। સમૂહ લગ્નનું આયોજન કરનાર સંસ્થાએ લગ્નની તારીખથી 2 વર્ષમાં સંબંધિત અધિકારીને અરજી કરવાની રહેશે। અરજી મળ્યાથી 30 દિવસની અંદર સરકાર દ્વારા સહાય ચૂકવી દેવામાં આવે છે।